कि युद्ध चलने लगे जब मन में, पराजय दिखने लगे जब दर्पण में, बस याद रहे ये मस्तक में कि जीवन मृत्यु तक एक रण है बच्चों, मृत्यु तक एक रण है। गुड मॉर्निंग, વિનોદ સર ધીસ સાઇડ। જેમ કે આપણે 2 લેક્ચર જોઈ ગયા છીએ બાળકો, હવે આપણો ત્રીજો ટોપિક આ ચેપ્ટરનો અને પછી આપણું લાસ્ટ ટોપિક રહેશે। 2 ટોપિક આપણે ભણી ગયા છીએ। જળમાર્ગની શોધ, ડિસ્કવરી ઓફ સી રૂટ વાયા કેપ ઓફ ગુડ હોપ આપણે ભણ્યા, પછી આપણે યુરોપિયનનું આગમન જોયું બાળકો। હવે આપણે જોઈશું વોર। છેલ્લે મેં તમને વાત કરી હતી આપણે યુરોપિયનના આગમનમાં કે ટ્રીટી ઓફ પેરિસ થશે, કર્ણાટક વિગ્રહ 3 કર્ણાટક વિગ્રહ 1763, ટ્રીટી ઓફ પેરિસ, અને ફ્રાન્સને કહેવામાં આવશે કે તમે તમારો વેપાર શરૂ રાખો પણ જે પણ તમે પૈસા કમાશો એનામાંથી અમને 30% 40% અમને આપવું પડશે। આ બ્રિટિશર્સોની નીતિ હતી બાળકો। અને આજે જે આપણું ટોપિક છે બાળકો એ છે વોર, યુદ્ધ। જેમ તમે થંબનેલ જોઈ લીધું છે અને મેં તમને કીધું ને કે બ્રિટિશ સત્તાનો ઉદય આ 2 યુદ્ધથી થશે બાળકો। 24 પરગણા જમીન, દીવાની સત્તા, દીવાની રાઇટ્સ મળશે બાળકો, અને બેંગાલ, બિહાર અને ઓરિસ્સાને કબજો કરવામાં આવશે। અને શાહ આલમ 2 મુગલ બાદશાહ એને કર ભરવું પડશે બ્રિટિશર્સોને, અને આમ ધીરે ધીરે બ્રિટિશ સામ્રાજ્ય વધુ મજબૂત બનશે। અને પછી આપણે છેલ્લા લેક્ચરમાં બાળકો જોઈશું કે કેમ કંપની શાસન નવો રેગ્યુલેટિંગ એક્ટ લાવે છે, એના શું કારણો છે એ આપણે જોઈશું। યુદ્ધનું આપણે પરિણામ ભણીશું અને પ્રભાવ ભણીશું કે હરેક યુદ્ધનું શું પરિણામ છે અને પ્રભાવ ઇન્ડિયન સોસાયટી ઉપર। કેમ કે યુદ્ધ ક્યાં થઈ રહ્યું છે? ભારતમાં થઈ રહ્યું છે સર, તો એનો પ્રભાવ ક્યાં જોવા મળશે? ભારતના લોકો ઉપર। ઠીક છે, ચાલો તો જલ્દીથી લખી નાખું યુદ્ધ। ઠીક છે બાળકો। અને મેં તમને કીધું ને કે મારું બાળકો થ્રુઆઉટ ઇંગ્લિશ મીડિયમ છે, પણ મને માતૃભાષાથી પ્રેમ છે અને હું પણ માતૃભાષા શીખી રહ્યો છું, કેમ કે ઇંગ્લિશ મીડિયમમાં જ ભણેલા વ્યક્તિઓ છે અહીંયા, તો ગુજરાતીમાં થોડું જોડણીનું ઓલું પ્રોબ્લેમ થાય તો એ ચલાવી લેવા વિનંતી। ઠીક છે, તો યુદ્ધ, ચાલો તો યુદ્ધની વાત કરીએ બાળકો। તો સ્ટોરી એવી ચાલુ થાય છે કે બ્રિટિશર્સ જ્યારે હવે ધીરે આમને ટ્રીટી ઓફ પેરિસ 1763 કરી નાખ્યું, બરોબર છે, અને કર્ણાટિક વોર થયા। ઠીક છે, તો એનામાંથી એમને ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપની ઉપર તો એને એમનો કબજો કર્યો। હવે ધીરે બાળકો આ જે બ્રિટિશર્સ છે એની જે કંપની છે બાળકો, ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો, એ કલકત્તા ખાતે એમની જે એક વેપારી કોઠી હોય છે બાળકો, શું હોય છે? વેપારી કોઠી। ઠીક છે, આ વેપારી કોઠી ઉપર બાળકો એ શું કરે છે? કિલ્લેબંધી કરે છે। કિલ્લેબંધી કરે છે, અને કિલ્લેબંધી કરે છે, પણ નવાબને બંગાળના નવાબને આની જાણ થતી નથી। બંગાળના નવાબ કોણ છે? બંગાળનો નવાબ સિરાજને આ કંપની જાણ નથી કરતી બાળકો, અને સિરાજ પછી આ કિલ્લેબંધીને તોડી નાખે છે। એના ભાગરૂપે બાળકો કંપનીમાંથી એક વ્યક્તિને મૂકવામાં આવે છે જેનું નામ હોય છે રોબર્ટ ક્લાઇવ। અને એનું નાનું સૈન્ય એની સાથે, સિપાહીઓ થોડાક આવે છે, નાનું સૈન્ય એમની સાથે આવે છે, અને કઈ જગ્યાએ આવે છે બાળકો? બંગાળ। અને આ સાઈડ બંગાળમાં એમની રાહ કોણ જોઈ રહ્યો છે? કે આવા દ્યો, જોઈ લેશું, સિરાજ ઉદ્દૌલા, બંગાળનો નવાબ બાળકો। સિરાજ સાથે શેઠ અમીચંદ, મીર જાફર, સિરાજનું સૈન્ય, આ બધા હોય છે। રોબર્ટ ક્લાઇવ અને એમની સામે સિરાજ। રોબર્ટ ક્લાઇવને ખબર પડી જાય છે કે અગર આગળ કાંઈ પણ માથાકૂટ થાય છે, આગળ કાંઈ પણ એવું ઘર્ષણ પેદા થાય છે તો જીતવું અસંભવ હશે, કેમ કે સિરાજ છે, શેઠ અમીચંદ છે, મીર જાફર છે અને એનું સૈન્ય છે। તો બાળકો રોબર્ટ ક્લાઇવ દિમાગ લગાવે છે, નોલેજ લગાવે છે। મેં તમને કીધું ને કે નોલેજ લગાવે છે, અને રાતોરાત શેઠ અમીચંદ અને મીર જાફરને રોબર્ટ ક્લાઇવ મળે છે બાળકો, અને મીર જાફરને બંગાળના નવાબનું સપનું બતાવવામાં આવે છે, શેઠ અમીચંદને
જમીન આપવામાં આવે છે, પૈસાઓ આપવામાં આવે છે, સોનું આપવામાં આવે છે બાળકો, અને બદલામાં એવું કહેવામાં આવે છે કે અગર આગળ કાંઈ પણ ઘર્ષણ થાય તો તમારે અમારી સાથે જોડાઈ જવાનું છે. બાળકો, સિરાજ એમના સેનાપતિ અને એક સારા મિત્ર મીર જાફર ઉપર ભરોસો કરે છે. અને ઇતિહાસમાં કહેવાનું છે ને કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, કે મિત્ર કીજીએ મરદ મરદ મન દર્દ મિટાવે, મિત્ર કીજીએ મરદ કે ખુશામત કર ના ખાવે, અને મિત્ર કીજીએ મરદ કે કામ વિપત में આવે, અને મિત્ર હેડા કીજીએ કે ઢાલ સરીખા હોય, वो સુખ में वो પીછું રહે અને દુઃખ में આગે હોય, અને મિત્ર હેડા કીજીએ કે જેડો પાણીનો કોસ એ પછાણીએ તોય પાણી દીએ પણ કદી રૂધિએ ન લાવે રોષ. એવી મિત્રતા હોવી જોઈએ બાળકો. સિરાજ એના મિત્રમાં સાથે ભરોસો કરે છે, પણ મીર જાફર, શેઠ અમીચંદ યુદ્ધના ટાઈમે બાળકો દગાખોરી કરે છે, અને એની માટે જ આમની બે વચ્ચે બાળકો યુદ્ધ લડાય છે. યુદ્ધનું નામ હોય છે પ્લાસીનું યુદ્ધ. જલ્દીથી હેડિંગ આપી દો બાળકો, પ્લાસીનો યુદ્ધ. ઓકે, પ્લાસીનો યુદ્ધ. આઈ હોપ કે તમને દેખાતું હશે બાળકો. પ્લાસીનો યુદ્ધ. રોબર્ટ ક્લાઇવ અને સિરાજ. રોબર્ટ ક્લાઇવ કોની વતી લડે છે? કંપની વતી. દેખાઈ રહ્યું છે તમને? ઓકે, ડન. પ્લાસીનો યુદ્ધ સિરાજ અને રોબર્ટ ક્લાઇવ વચ્ચે. જલ્દીથી તમે અહીંયાથી જ લખજો, ઠીક છે? હું અહીંયાથી કન્ટિન્યુ કરું છું. ચાલો બાળકો, પ્લાસીનો યુદ્ધ. તારીખ એમની તમે જલ્દીથી લખો. 23મી જૂન 1757, મુર્શિદાબાદ, પશ્ચિમ બંગાળ. 23મી જૂન 1757, મુર્શિદાબાદ. ચાલો, નીચે એની એક થીમ આપી દો કે દગાખોરીએ બંગાળ અંગ્રેજોને સોંપ્યું. દગાખોરીએ લખી નાખો. દગાખોરીએ બંગાળ અંગ્રેજોને સોંપ્યું. આ એમનો થીમ છે, પ્લાસીના યુદ્ધની થીમ છે કે દગાખોરીથી અથવા દગાખોરીએ બંગાળ અંગ્રેજોને સોંપ્યું. બાળકો, કોની કોની વચમાં લડવામાં આવે છે? તો સર આ સાઈડ છે રોબર્ટ, ઠીક છે, ક્લાઇવ કંપની વતી, અને એમનું નાનું સૈન્ય પ્લસ એમનું નાનું સૈન્ય. આ સાઈડ છે સિરાજ, બંગાળનો નવાબ. બીજી બાજુ એમનો દોસ્ત શેઠ અમીચંદ, પછી મીર જાફર. આ બધા એમના દોસ્ત. ચાલો, મીર જાફર, શેઠ અમીચંદ, પછી મીર જાફર, જેમ અને એમનું સૈન્ય. જેમ મેં તમને વાત કરી કે આ યુદ્ધના મેદાનમાં બાળકો મીર જાફર, શેઠ અમીચંદ અને મીર જાફરને બાળકો રોબર્ટ ક્લાઇવ પોતાની સાઈડ લઈ લે છે. એટલે લખો તમે અહીંયાથી એમનું નામ આવી રીતના કટ કરવું, ઠીક છે? અથવા તમે એમની ઉપર લાઈન કરી શકો છો. અને અહીંયા બાળકો શેઠ અમીચંદ અને મીર જાફર બાળકો આ સાઈડ આવી જાય છે, અને પ્લાસીનો યુદ્ધ અડધા દિવસમાં સમાપ્ત થઈ જાય છે. બાળકો, ભાગરૂપે સિરાજ ભાગે છે. સિરાજને ખબર પડે છે કે છે કાવતરા થઈ ગયા છે, દગાખોરી થઈ ગઈ છે, અને બંગાળ જશે એ તો પાકું, પણ એમનો જીવ બચાવવા, એમને પોતાની જાન બચાવવા બાળકો એ ભાગે છે અને છૂપવાની કોશિશ કરે છે. પણ બાળકો મીર જાફરનો દીકરો મીર મિરાન અને મીર મિરાનનું સેનાપતિ મોહમ્મદ અલી બેગ, એને આદેશ આપવામાં આવે છે કે સિરાજને શોધો, અને સિરાજ મળે તો એમની હત્યા કરો. બાળકો, 14 દિવસની અંદર સિરાજને શોધી લેવામાં આવે છે, અને મીર મિરાનના સેનાપતિ મોહમ્મદ અલી બેગ સિરાજની હત્યા કરે છે. બાળકો, યુદ્ધ ખતમ થાય છે. મીર જાફરને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. પરિણામ જલ્દીથી લખો બાળકો. પરિણામ, આ યુદ્ધનું પરિણામ. હવે રોબર્ટ ક્લાઇવ આ યુદ્ધ
જીતી જાય છે. પરિણામ. કોઈ પણ બાળકો યુદ્ધ ભણો તમે, કોઈ પણ એસએસમાં કોઈ પણ યુદ્ધ, આગળ 10મામાં પણ જ્યારે તમે કોઈ યુદ્ધ ભણશો તો તમને યુદ્ધનું પરિણામ અને પ્રભાવ આ બે વસ્તુઓ ઉપર ખાસ ધ્યાન દેવાનું છે. ચાલો પરિણામ લખો જલ્દીથી. મીર જાફર લખો. મીર જાફર બાળકો બંગાળનો નવાબ બનાવવામાં આવે છે, જેમ કીધું હતું એમ. બીજું ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપનીને, બીજું ઇંગ્લિશ ઈસ્ટ ઇન્ડિયા કંપની બાળકો 24 પરગણાની જમીન બાળકો મળે છે અથવા ગામ મળે છે. 24 પરગણા જમીન અથવા ગામ મળે છે. તમે જાગીર પણ લખી શકો છો. ઠીક છે. ત્રીજું ઇમ્પોર્ટન્ટ લખજો. પ્લાસીના યુદ્ધે અંગ્રેજી સત્તાનો પાયો નાખ્યો. પ્લાસીના યુદ્ધથી બાળકો અંગ્રેજી સત્તાનો પાયો નખાયો. આ એમનું પરિણામ બાળકો. જલ્દીથી લખી લો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે, તમને દેખાઈ રહ્યું છે, સારી વાત છે. ચાલો આગળ આપણે વાત કરીએ. પરિણામ થઈ ગયું સર, પ્રભાવ. પ્લાસીનું યુદ્ધનું પ્રભાવ શું છે એ આપણે લખી નાખીએ જલ્દીથી. ચાલો આ થઈ ગયું ને. બાળકો સમજાઈ રહ્યું છે? સમજાય તો કમેન્ટ જરૂર કરજો. ઠીક છે. શેર લાઈક એ તો કરવાનું જ છે, પણ મને કમેન્ટ કરીને જણાવો કે સર આવું આ કન્ટેન્ટ મતલબ આવા ટાઈપમાં તમે ક્યાંય બીજે ભણો છો અથવા તમને સમજાય છે, તમને મજા આવે છે, તમને આનંદ આવે છે. ચાલો પરિણામ, યુદ્ધનો પરિણામ થઈ ગયું. હવે પ્રભાવ બાળકો. પ્રભાવ. પ્લાસીના યુદ્ધનો પ્રભાવ લખો. પ્લાસીના યુદ્ધનો પ્રભાવ. ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત. ભારતમાં પ્રથમ ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત. પ્રભાવ છે. હા, અંગ્રેજી સત્તાની શરૂઆત મેં તમને કીધું ને, પાયો નખાયો, સત્તા શરૂ થઈ. બી મીર જાફર બંગાળનો નવાબ. ચાલો ત્રીજું બંગાળની આર્થિક સ્થિતિ ઉપર બ્રિટિશર્સોનો હક. બંગાળની સંપત્તિ ઠીક છે, એમની ઉપર બ્રિટિશર્સોનો અધિકાર લખજો. બંગાળની સંપત્તિ પર અંગ્રેજોનો અધિકાર. આ તમને સમજવું પડશે પ્રભાવ. ઠીક છે. તમને એમ કે સર આ શું ભણાવો છો, બુકમાં તો આપેલું નથી, પણ ખબર તો હોવી જોઈએ ને. પછી આગળ તમને હું બક્સરનું યુદ્ધ ભણાવીશ ત્યારે આ બંગાળની સંપત્તિ પર અંગ્રેજોનો અધિકાર આગળ કનેક્ટ થશે બાળકો. કોઈ પણ ટોપિક હું તમને ભણાવું છું ને, આ પ્લાસીના યુદ્ધથી અંગ્રેજોની સત્તાનો પાયો નખાયો, તો મેં એનો પ્રભાવ તમને કીધું કે ભારતમાં અંગ્રેજી સત્તાની શરૂઆત થઈ ગઈ. ઠીક છે. તમને એમસીક્યુમાં પૂછે, તમને વન લાઇનમાં પૂછે, તમને ખ્યાલ હોવો જોઈએ. ઠીક છે. પ્રશ્ન ગમે ત્યાંથી પૂછે. આપણે સ્ટાર્ટિંગથી જ ભૂલી કરીએ છીએ બાળકો કે તમે શું કરો છો, તમે ભણો છો. હું તમને કહું છું તમે ભણો નહીં. હું વારંવાર આ જ વાત તમને ગડગડાવતો રહીશ કે તમે ભણો નહીં, તમે વસ્તુને સમજો. તમે સમજી ગયા ને પછી તમને ડાયજેસ્ટની જરૂર નથી, ના તમને ટેક્સ્ટ બુકની જરૂર છે. તમે જાતે પ્રશ્નો લખશો, જાતે જવાબ આવડશે તમને. આપણી એ જ એપ્રોચ છે. ઠીક છે. તો બંગાળની સંપત્તિ, અંગ્રેજોનો અધિકાર. અને લાસ્ટ ડી લખો. અન્ય ભારતીય શાસકોમાં ભય તો હોય ને, ભય, ડર. અને આ ડર બક્સરના યુદ્ધમાં તમને દેખાવા મળશે. ઠીક છે. તો અન્ય ભારતીયોના શાસકોમાં ભય.
અને લખો છેલ્લું કે બ્રિટિશ સામ્રાજ્યનો પાયો મજબૂત. લખી નાખો બ્રિટિશ સામ્રાજ્યનો પાયો મજબૂત. અહીંયા લખું છું, આઈ હોપ કે તમને દેખાશે. બ્રિટિશ સામ્રાજ્યનો પાયો મજબૂત. આ આપણો હતો પ્લાસીનો યુદ્ધ બાળકો. જલ્દીથી લખી કાઢો અથવા સ્ક્રીનશોટ લઈ લો. ઓકે ચાલો, પ્લાસીનો યુદ્ધ ખતમ. જલ્દીથી મેં તમને બધી વાતો કરી દીધી, તમે જોઈ લો એકવાર, પછી આપણે આગળ વધીએ. હવે આવશે બક્સરનું યુદ્ધ બાળકો. પણ બક્સરનું યુદ્ધ એથી પહેલાં ઓકે ચાલો. તો હવે બાળકો બંગાળનો નવાબ મીર જાફર છે. ઠીક છે. બંગાળની સંપત્તિ પર કોનો અધિકાર છે? અંગ્રેજોનો અધિકાર છે સર. હવે અંગ્રેજ બંગાળમાં મન ફાવે એવા કર, મન ફાવે એવી પોલિસીસ લગાવશે, અલગ અલગ નીતિઓ અમલમાં કરશે, અને બંગાળની પ્રજાને કોઈ તકલીફ થાય તો એનું રિસ્પોન્સિબલ કોણ છે? બંગાળનો નવાબ. પણ અગર નાણાંની વસ્તુ આવે, પૈસાની વસ્તુ આવે તો કોણ અધિકાર છે? અંગ્રેજોનો. તો મીર જાફર અંગ્રેજોને કહે છે કે ભાઈ હું નવાબ છું, મને થોડી તો પાવર હોવી જોઈએ ને. પણ નવાબને, બંગાળના નવાબ મીર જાફરને પાવર નથી મળતી બાળકો. મીર જાફર ગુસ્સે ભરાય છે, અંગ્રેજોથી સંબંધ તોડે છે અને કહે છે કે પ્લીઝ રિક્વેસ્ટ, તમે બંગાળમાં ન આવતા, ભાઈઓ તો ન આવતા. આવી રીતે એમની રિક્વેસ્ટ કરે છે મીર જાફર. ઠીક છે. પણ આવા સંબંધો તોડે છે અને આ બધી વસ્તુઓ કરે છે તો બ્રિટિશર્સ મીર જાફરને જેલમાં મૂકી દે છે કે ભાઈ તમે જેલ ભેગા થાવ, તમારું કામ નથી, અમને જેવા વ્યક્તિની જરૂર છે એ તું નથી મીર જાફર. મીર જાફરને બાળકો રાતોરાત જેલમાં રાખી દેવામાં આવે છે અને મીર કાસિમ ને બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. મીર મિરાન નહીં, મીર કાસિમ. મીર કાસિમને બાળકો બંગાળનો નવાબ બનાવવામાં આવે છે. અને આ મીર કાસિમ તો મીર જાફરથી પણ જાય એવો હોય છે. મીર કાસિમ અઠવાડિયામાં તો બંગાળના નવાબ બની જાય છે અને અંગ્રેજોને કહી દે છે કે અહીંયા પગ મૂક્યો ને તો માર્યા વગર નહીં મૂકી. મીર કાસિમ. બ્રિટિશર્સ ડરે છે કે અરે યાર આની કરતાં તો ઓલો મીર જાફર ડફોળ બરોબર હતું. મીર કાસિમ અંગ્રેજોને હેરાન કરી મૂકે છે કે આવતા નહીં, આવ્યા તો જોજો તમે. અંગ્રેજો ભાગીને પાછા મીર જાફરને ત્યાં જાય છે અને કહે છે કે તને પાછું બંગાળનો નવાબ બનવું? તો કે બનવાનું જ હોય ને, તમે ક્યારેક બનાવો ને ક્યારેક ન બનાવો, ક્યારેક જેલમાં મૂકી દો ને ક્યારેક આમ. તાર બનવું નહીં, બનવાનું જ છે ને. એ કે કાના બનવાનું હોય. બાળકો મીર કાસિમને આ વસ્તુની ખબર પડે છે કે આ લોકો મીર જાફર પાસે ગયા હતા. મીર કાસિમને ખબર પડી જાય છે કે કાવતરા ઘડાવવાના છે, કેમ કે આથી પહેલાં પણ દગાખોરી થઈ ચૂકી છે. પ્લાસીના યુદ્ધમાં સિરાજને મારી નાખવામાં આવ્યો છે અને આ સેમ મારી સાથે થશે. એટલે મીર કાસિમ ભાગે છે બાળકો. ઠીક છે. અને મીર કાસિમ ભાગી અને અવધ પાસે જાય છે. અવધનો નવાબ હોય છે. નવાબનું નામ હું લઈશ તો તમે થોડુંક કન્ફ્યુઝ થશો, એટલે અવધનું નવાબ તમે યાદ રાખજો. ઠીક છે. અવધના નવાબ પાસે જાય છે અને જે દરબારમાં પહોંચે છે તો ત્યાં જોવે છે કે આપણે અવધનો નવાબ બેઠા છે અને બાજુમાં મુગલ બાદશાહ શાહ આલમ બીજા પણ બેઠા છે. તો જોવે છે અને પછી ખબર પડે છે કે શાહ આલમ બીજા પણ અન્ય ભારતીયોના શાસકોમાં ભય હોય છે તો અવધના રાજા પાસે આવે છે, કેમ કે દિલ્હી ઉપરથી એમની પકડ ઢીલી થતી જાય છે. એટલે અવધના નવાબ પાસે આવે છે કે આપણે કંઈક મળીને કરવું પડશે. આપણે મીર કાસિમ, અવધનો નવાબ અને શાહ આલમનો દુશ્મન એક જ, અને દુશ્મનનો દુશ્મન દોસ્ત, ત્રણે મળી જાય છે બાળકો. ત્રણે મળી અને પોતાની સેલ્ફી ક્લિક કરે છે વોટ્સઅપ ઉપર અને બ્રિટિશર્સોને મોકલવામાં આવે છે. નીચે લખે છે કે તાકાત હોય તો મળો. 22મી ઓક્ટોબર 1764માં તમને બતાવી દઈએ અમે કોણ છે. બ્રિટિશર્સ આમ એમના આઈફોનથી ફોટો જોવે છે. એટલે મીર જાફરને કે અહીંયા આવ, આને તો ઓળખે જોતો. તો આજુબાજુ હા આપણે આ તો મીર કાસિમ તો છે જ. અચ્છા, બે આમ ઝૂમ કરે છે ફોટો. અરે આ તો શાહ આલમ છે સાહેબ, અને આ અવધનો નવાબ. ડેન્જર? તો કે ડેન્જર. તો કે હવે તમે જેમ કહો એમ સાહેબ. બ્રિટિશર્સોને પાવર આવી ગયો હોય છે
બંગાળની આર્થિક, બંગાળની સંપત્તિ પોતાના હાથમાં હોય છે, સૈન્ય હોય છે, મીર જાફરનો સપોર્ટ હોય છે આર્થિક રીતે અને સૈન્ય રીતે. મીર જાફરને કહે છે મેસેજ લખો, ચેલેન્જ એક્સેપ્ટેડ. અને બાળકો 22મી ઓક્ટોબર 1764 બક્સરનું યુદ્ધ થાય છે. ચાલો જલ્દીથી આ સ્ટોરી છે એની પાછળની, ચાલો જલ્દીથી લખી નાખીએ. બક્સરનું યુદ્ધ, પ્રભાવ થઈ ગયું. ઓકે, બક્સરનું યુદ્ધ આપણે જોઈએ છીએ અહીંયા. બક્સરનું યુદ્ધ 22મી ઓક્ટોબર 1764. જલ્દીથી લખો, બક્સરનું યુદ્ધ 22મી ઓક્ટોબર 1764. ઓકે, બક્સરનું યુદ્ધ 22મી ઓક્ટોબર 1764. નવાબો અને મુગલ નવાબો અને મુગલોની શક્તિમાં ઘટાડો. નવાબો અને મુગલોની શક્તિમાં ઘટાડો. ચાલો ઘટાડો આવી જ રીતના લખાય. ઓકે, આવી જ રીતના લખાય. નવાબો અને મુગલોની શક્તિમાં ઘટાડો. બાળકો આ એમની થીમ છે. ઠીક છે, શું કામ નવાબો અને મુગલોની શક્તિમાં ઘટાડો? મેં આ લખ્યો, દગાખોરીએ બંગાળ અંગ્રેજોને સોંપ્યું. હવે તમને ખબર પડી ગઈ કોને દગાખોરી કરી. અને બાળકો બંગાળમાં આજ પણ કોઈ વ્યક્તિ કોઈનાથી દગાખોરી કરે ને તો એનું નામ મીર જાફર રાખવામાં આવે છે કે તું પહેલાં મીર જાફર જેવો છો. આજ પણ એવું થઈ રહ્યું છે. ઠીક છે, તો આમનું છે નવાબો અને મુગલોની શક્તિમાં ઘટાડો. આપણે જોઈએ બક્સરનું યુદ્ધ. બાળકો કંપની વતી એક વ્યક્તિ લડે છે. આ રોબર્ટ ક્લાઇવ છે ને પાછા ઇંગ્લેન્ડ જતા રહ્યા હોય છે, તો એના બદલામાં એક વ્યક્તિ આવે છે જેનું નામ છે હેક્ટર મુનરો. લખો, જેનું નામ છે બાળકો હેક્ટર મુનરો. આ હેક્ટર મુનરો સાથે બાળકો કોણ હોય છે? એક હેક્ટર મુનરો પ્લસ બીજું કોણ હશે? મીર જાફર. ઠીક છે, મીર જાફર આર્થિક રીતે અને સૈન્ય રીતે બંને રીતે એમને મદદ કરે છે. અને આ સાઈડ હોય છે બાળકો મીર કાસિમ. લખો જલ્દીથી, મીર કાસિમ. પછી અવધનો નવાબ. બાળકો નવાબ. અને પછી હોય છે મુગલ બાદશાહ શાહ આલમ બીજા. બાળકો યુદ્ધ લડાય છે બાળકો. અને હેક્ટર મુનરો આ યુદ્ધમાં બાળકો સ્ટાર્ટિંગમાં જ એમને ખબર હોય છે કે અવધના નવાબને, ઠીક છે, અવાજનો બહુ ડર લાગે છે અવાજથી. તો હેક્ટર મુનરો પોતાની બંદૂક કાઢીને બાળકો અવધના નવાબ સામે શૂટ કરે છે. સ્ટાર્ટિંગમાં જ હજી તો યુદ્ધના મેદાનમાં પગલાં રાખ્યા જ હોય છે, શંખ ફૂંકાયા જ હોય છે. અને શરૂઆતમાં જ હેક્ટર મુનરો ફાયર કરે છે અને અવધના નવાબ પાસે, એમના કાન પાસેથી ગોળી નીકળે છે. અવધનો નવાબ ડરી જાય છે કે હા શું. અને અવધનો નવાબ પોતાની જાન બચાવવા બાળકો યુદ્ધ મેદાન છોડે છે, ભાગે છે. એ ભાગે છે તો એનું સૈન્ય જોવે છે કે અરે અમારો રાજા તો ભાગી રહ્યો છે, એનું સૈન્ય ભાગે છે. અને આ મીર કાસિમ જોઈ જાય છે કે ઓલું તો જાય છે, ઓલી વગર જીતવું અસંભવ છે. તો મીર કાસિમ પણ બાળકો ભાગે છે. લાસ્ટમાં બચી કોણ જાય છે બાળકો? આ શાહ આલમ બીજો. કોણ બચી જાય છે બાળકો? શાહ આલમ બીજો. હેક્ટર મુનરો, શાહ આલમ મુગલ બાદશાહો છે. અને હેક્ટર મુનરો પણ, એમનું પણ એક સારું પોઝિશન હોય છે. તો શાહ આલમને પૂછે છે કે તમારું શું કરવું જોઈએ બાળકો? શાહ આલમ બીજાનું રાજપાટ બાળકો આ કંપની લોટાવી દે છે, પણ એક જ વસ્તુ કહે છે, કાંઈ વાંધો નહીં, તમે તમારું રાજપાટ પાછું રાખો. તમને શું કરવું પડશે? તમારો જેટલું પણ રાજ્યમાં વેપાર થાય, જેટલા પણ તમે પૈસા કમાઓ એના 30% અમને આપી દો. કેટલી જગ્યાએ કંપની રૂલ કરે સ્ટાર્ટિંગમાં, એટલે એમની નીચે રાખી દીધા.
આ એક અને લિંક કરો તમે સામ્રાજ્યથી, ઇમ્પેરિયલિઝમથી, સામ્રાજ્યવાદ આગળ ભણીશું આપણે. ઠીક છે. અને નીચે રાખી દીધા શાહ આલમને કે હવે તમારે કર ભરવાનું છે, ટેક્સ તમે એમને પે કરશો. ફ્રાન્સને પણ ટેક્સ પે કરતા કરી દીધા. 24 પરગણાની જમીન મળી ગઈ બંગાળમાં. આર્થિક સ્થિતિ, આર્થિક જે છે બધું સંપત્તિ કંપનીના હાથમાં છે. અને હવે શાહ આલમ બીજો પણ, મુગલ બાદશાહ પણ એ કર ભરશે બાળકો. તો આનામાં હેક્ટર મુનરો અને કંપની વોર જીતી જાય છે બાળકો. કંપની વોર જીતે છે. આનું પરિણામ જલ્દીથી લખો. આઈ હોપ કે તમે આ સમજ્યા. પરિણામ જલ્દીથી લખો. પરિણામ. બક્સરના યુદ્ધથી કંપનીને, બાળકો લખો, કંપનીને, અંગ્રેજોને બાળકો દીવાની સત્તા મળે છે. દીવાની સત્તા. આ દીવાની સત્તા એટલે શું બાળકો? રેવન્યુ રાઇટ્સ. રેવન્યુ રાઇટ્સ બાળકો. દીવાની સત્તા કઈ કઈ જગ્યાએ લખો? બંગાળ દેખાય છે, લેટ મી ચેક. ઓકે, બંગાળ, બિહાર એન્ડ ઓરિસ્સા. ઓરિસ્સા. ઓકે, બંગાળ, બિહાર એન્ડ ઓરિસ્સા. હા નામ ઓરિસ્સામાં બંગાળ, બિહાર અને ઓરિસ્સા. આઈ થિંક પહેલાં મેં લખ્યું હતું એ જ સાચું છે. હું પણ બાળકો શીખી રહ્યો છું. ઓરિસ્સા. ચાલો, બંગાળ, બિહાર અને ઓરિસ્સા, આ 3 જગ્યાએ એમને દીવાની રાઇટ્સ મળે છે બાળકો. કર ઉઘરાવે છે. એમનું પરિણામ, એક પરિણામ આ, બીજું પરિણામ લખો, પછી એનો પ્રભાવ આવશે. ઠીક છે. બંગાળ, બિહાર અને ઓરિસ્સા. અને સર આ દીવાની સત્તાનું તમે સાલ પણ લખી નાખો. 1764 બક્સરનું યુદ્ધ, 1765 દીવાની સત્તા. અને પરિણામ થઈ ગયું. હવે સર એનું પ્રભાવ, જેમ આપણે પ્લાસીના યુદ્ધનું લખ્યું, આનું પણ પ્રભાવ લખો. ચાલો બાળકો, એક જ મેં તમને કીધું ને કે આ લોકો જોડે હત સ્ટાર્ટિંગથી, બધા જોડે. જેમ કેમ આ 3 મીર કાસિમ, અવધનો નવાબ, શાહ આલમ બીજો, આ બધા જોડે રહ્યા, પણ ક્યાં ને ક્યાંક દગાખોરી, વેપન્સની કમી, હથિયારોની કમી, લીડરશિપની કમી, આના કારણે બાળકો યુદ્ધ હાર્યા. પરિણામ. હવે લખો પ્રભાવ. પ્લાસીના યુદ્ધનું પ્રભાવ. એક પરિણામ છે, બીજું છે પ્રભાવ. લખો પ્રભાવ. અંગ્રેજોને ભારતની આર્થિક અને રાજકીય સત્તા મળી. શું મળી બાળકો? આર્થિક અને રાજકીય સત્તા મળવાની શરૂઆત. અંગ્રેજોને ભારતની આર્થિક અને રાજકીય સત્તા મળશે બાળકો. ઠીક છે. મળવાની શરૂઆત થશે. આનું પ્રભાવ છે. ચાલો હવે આગળ. હવે તમને યાદ છે 1765માં શું થયું હતું? દીવાની રાઇટ્સ મળી હતી. ઠીક છે. 1765 દીવાની રાઇટ્સ. બાળકો હવે કંપની બાળકો કર ઉઘરાવશે. બંગાળથી કર આવે છે, ટેક્સ આવે છે, ત્યાંથી પૈસા આવે છે આપણી પાસે, બ્રિટિશર્સો પાસે. પછી મુગલ બાદશાહ એ આપણને કર ભરે છે. પછી હવે બંગાળ, બિહાર અને ઓરિસ્સા પણ આપણા કબજામાં છે. એ પણ આપણને ટેક્સ દે છે. ફ્રાન્સ પર ટેક્સ દે છે બાળકો, મતલબ પૈસા આવે છે. અને મેં તમને કીધું ને કે વધુ જેમની પાસે રૂપિયા આવે છે બાળકો, એમની બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે. જેમની પાસે જે યોગ્ય નથી, આ બ્રિટિશર્સો યોગ્ય નહોતા, એમની પાસે બાળકો પૈસા આવવા માંડે છે, કરપ્શન પેદા થાય છે.
ભ્રષ્ટાચાર પેદા થાય છે બાળકો 1765 થી બાળકો 1773 લખો 1765 થી 1773 કંપની એક હેડિંગ કરીને પછી આપણે એના નીચે કારણો લખી નાખીએ. કંપની દ્વારા ગંભીર સમસ્યાઓ ઊભી કરવામાં આવે છે. નીચે તમને આઈ થિંક દેખાશે તો આપણે લખી કાઢીએ. ઓકે, કંપની દ્વારા ગંભીર સમસ્યા ઊભી કરવામાં આવે છે, જેમ કે 1765 થી 1773 સુધી. ઠીક છે, 5 અને 3 એટલે 8 વર્ષની અંદર. ચાલો, પહેલી એક તો કંપની દ્વારા લખો કંપનીનો ભારે ભ્રષ્ટાચાર. બીજું બી, દ્વિશાસન પ્રણાલીની નિસફળતા. રોબર્ટ ક્લાઇવ ની સફળતા કે અમે વેપારીય સત્તા અલગ રાખશું ને રાજકીય સત્તા રાખશું અલગ. રોબર્ટ ક્લાઇવ. દ્વિશાસન ડ્યુઅલ ગવર્મેન્ટની પોલિસી ની સફળતા. પછી સી લખો આર્થિક મુશ્કેલીઓ વધે છે, વધવાની જ છે ને આર્થિક મુશ્કેલીઓ. સર, કંપનીનો ભારે ભ્રષ્ટાચાર, કંપનીના એમ્પ્લોઈઝ ઓફિસર્સ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તો આર્થિક સ્થિતિ ખરાબ થવાની છે માણસોની. એક તો કર ભરે અને ઉપરથી તમારી કોઈ પ્રોબ્લેમ હોય તો બ્રિટિશર્સ પાસે જાય, તો બ્રિટિશર્સ કે નહીં તમે નવાબ પાસે જાઓ. હવે નવાબ કે મારી હાથમાં પાવર નથી, આર્થિક સ્થિતિ ખરાબ, ભ્રષ્ટાચાર, ઉપરથી પછી મહિના 2 મહિના ઉપર કર ભરવાની વાત આવી જાય તો આર્થિક મુશ્કેલીઓ વધે છે બાળકો. અને લાસ્ટ મેઇન રીઝન જે કંપની શાસનને મજબૂર કરી દે છે, બ્રિટિશર્સોને, અંગ્રેજોને ઇંગ્લેન્ડમાં મજબૂર કરી દે છે કે કંપની ઉપર કંઈક એક્ટ લગાવવું પડશે, નકર કંપની બંધ થઈ જશે. એનું મેઇન પોઈન્ટ ડી 1770 બાળકો. બંગાળમાં ભારે દુષ્કાળ. ધ ગ્રેટ બેંગાલ ફેમાઇન. ભયંકર દુષ્કાળ. ધ ગ્રેટ બેંગાલ ફેમાઇન 1770. બંગાળમાં દુષ્કાળ પડે છે, ત્રાહિમામ. આના થકી બાળકો 1773માં કંપની શાસન એક કાયદો લઈને આવે છે જેનું નામ હોય છે નિયામક ધારો 1773, રેગ્યુલેટિંગ એક્ટ 1773. તમને ખબર હોવી જોઈએ કે આ રેગ્યુલેટિંગ એક્ટ શું કામ લેવામાં આવ્યું હતું, કેમ પહેલાં ના લઈ આવ્યા, કેમ 1773માં જ? કેમ કે સર 1770ની ઘટના બેંગાલમાં સર ભારે દુષ્કાળ છે, અને દુષ્કાળ છે, ખાવાના લાલા છે, અને બ્રિટિશર્સો કર ઉઘરાવા આવે છે, લોકોમાં રોષ ભરાય છે બાળકો. તો ઇંગ્લેન્ડ તરફથી એક રેગ્યુલેટિંગ એક્ટ પસાર કરવામાં આવે છે બાળકો. કંપની શાસનનો વિકાસ અને એમની અસરો આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણશું બાળકો. આપણે અત્યાર સુધી આ લેક્ચરને અહીંયા સમાપ્ત કરીએ છીએ. અહીંયા આપણો લાસ્ટ પોઈન્ટ આ હતો, અને આ લખી નાખો આમની નીચે. આ તમામ કારણોથી નીચે લખી નાખો, એક અંડરલાઇન કરી આ તમામ કારણોથી લખો. આ તમામ કારણોથી બ્રિટિશ સંસદ, આ તમામ કારણોથી, ઠીક છે, લખો. આ તમામ કારણોથી બ્રિટિશ સંસદ
બ્રિટિશ સંસદ નિયામક ધારો અથવા એક કાયદો લઈ આવે છે 1773માં. ઠીક છે, જેને કંપની શાસનનો કાયદો કહેવામાં આવે છે, એટલું લખી નાખો. બાળકો, આઈ હોપ કે તમને મજા આવી હશે, અને મેઇન જો તમને મજા આવી હશે તો તમને સમજમાં આવ્યું હશે, અને જો તમને સમજમાં આવ્યું હશે તો બાળકો તમને મજા આવી હશે. ઠીક છે, આ લેક્ચરને આપણે અહીંયા સમાપ્ત કરીએ છીએ. બાળકો, ચેનલને સબસ્ક્રાઈબ કરો, કમેન્ટ તો ખાસ કરો, લાઈક કરો, શેર કરો. તમને મજા આવી હોય, તમને સમજાણું હોય તો કમેન્ટમાં જરૂર લખો. ઠીક છે, ન સમજાણું હોય તોય કમેન્ટમાં અભિપ્રાય આપો કે સર આ વસ્તુમાં ખબર ન પડી, આપણે કંઈક વિશેષ તમારી માટે કરીશું. બાળકો, આપણું મેઇન હેતુ જ, આપણું વિઝન જ એ છે કે છોકરો હવે ગોખણિયું જ્ઞાન મૂકે અને પોતાની રીતના વિચાર તો થાય. કેટલા સુધી ટેક્સ્ટ બુક ડાયજેસ્ટ ઉપર નિર્ભર રહેશો બાળકો? ઠીક છે, તો આપણે આ ટોપિકને આજ અહીંયા રાખીએ છીએ. ઠીક છે, ચેનલને વધુમાં વધુ પ્રેમ કરો, વધુમાં વધુ શેર કરો. જય હિન્દ, થેન્ક યુ.